જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. તો તેના માટે મેં 10થી 12 ડુંગળી રહી તેના ફોતરા કાઢી અને તેને 4 કાપા પાડી દીધા છે. આ બાજુ આપણે 2 ડુંગળી, 1 ટામેટું, મરચાં, લસણ, આદું લઈને તે બધું આપણે મિક્સર જારમાં નાખી દઈશું. અમે 3 જ જણા છીએ એટલે અમારા 3 પૂરતું બનાવ્યું છે, એટલે આ માટે થોડું ઓછું છે. આ બાજુ આપણે મિક્સર જારમાં બધું ક્રશ કરી લીધું છે. હવે બીજી બાજુ આપણે એક તવામાં ડુંગળી તળાય એટલું તેલ એમાં ઉમેરીશું. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક એક કરીને આપણે બધી ડુંગળી એમાં નાખી દઈશું. ડુંગળી તળાઈ જાય ત્યાં સુધી 2-3 મિનિટ સુધી તેને અંદર રાખીશું, આછો બદામી રંગ થાય ત્યાં સુધી. તો આપણી ડુંગળી તળાઈ ગઈ છે, અંદર ચડી પણ ગઈ છે. તો હવે તેને બહાર કાઢી લઈશું. તો આપણે બધી ડુંગળી બહાર કાઢી લીધી છે. હવે થોડું તેલ વધારે હતું એટલે મેં થોડું કાઢી લીધું છે એમાંથી, અને તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી તેનો વઘાર કરીશું આપણે. પછી જે ગ્રેવી બનાવી હતી તે ગ્રેવી તેમાં નાખી દઈશું અને તેને બધું હલાવી લઈશું. હવે 2થી 3 ચમચી તેમાં સિંગનો ભૂકો ઉમેરીશું. પછી તેને હલાવી લઈશું. એ બધું ચડી જાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું. પછી તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે અંદર. 1 ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી મીઠું નાખીશું. પછી બધું હલાવી નાખીશું. આ શાક બહુ સરસ ટેસ્ટી બને છે અને શિયાળામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. પછી તેને ઢાંકણ ઢાંકીને 2થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. પછી તેમાં થોડું પાણી ઉમેરીશું. પછી તેમાં બધી ડુંગળી ઉમેરી દઈશું. પછી બધું હલાવી દઈશું. પછી તેને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ સુધી રહેવા દઈશું. તો આ શાક આપણું ચડી ગયું છે. હવે તેને હલાવી લઈશું ધીમે ધીમે. પછી તેમાં થોડા ધાણા ઉમેરીશું.
જો મારી રેસીપી તમને ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. પછી તેને થાળી ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી જ ચડવા દઈશું પાછું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો તેને એક બાઉલમાં કાઢીને સર્વ કરીશું. તો તેની ઉપર થોડી કોથમીર નાખીશું. તો આપણું શાક આ તૈયાર છે. આખી ડુંગળીનું શાક તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.